माननीय केंद्रीय जल शक्ति मंत्री श्री भारत सरकार तथा લોકલાડીલા સાંસદ શ્રી CR પાટીલજીના જન્મદિવસ નિમિત્તે વાડ બાપા સીતારામ મઢુલી ખાતે ઈ-શ્રમ કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ દરમિયાન ઈ-નિર્માણ કાર્ડ, લાલ ચોપડી અંગેની વિગતવાર માહિતી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શાંતિલાલભાઈ ગણદેવી તથા ચુનીલાલ સાહેબ દ્વારા આપવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવી વિવિધ સેવાઓનો લાભ લીધો। આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, જિલ્લા મહામંત્રી શ્રી જીગરભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી શાંતિલાલભાઈ, તાલુકા પ્રમુખ શ્રી લિતેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ, મહામંત્રી શ્રી વિજયભાઈ, ચેતનભાઈ, માજી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચુનીભાઈ, ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ, બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી અંકુરભાઈ શુક્લ, વાડ ગામના સરપંચ શ્રી અંજલિબેન ચેતનભાઈ, ખેરગામ ડેપ્યુટી સરપંચ શ્રી તથા પત્રકાર જિગ્નેશભાઈ પટેલ, માજી સરપંચ શ્રી કાર્તિકભાઈ, વાડના આગેવાન અને સેવાભાવી અગ્રણી દિનેશભાઈ, નવસારી મીડિયા સેલ કન્વીનર જીગરભાઈ, સરપંચશ્રીઓ સુનિલભાઈ ડભાડિયા, પંકજભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, જિગ્નેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ નાયક, ખેરગામ તાલુકા સભ્યપતિ મુકેશભાઈ પટેલ, જાગૃતિબેન ગજ્જર, માજી સરપંચશ્રીઓ તેમજ તાલુકાના અનેક સરપંચશ્રીઓ, હોદ્દેદારો, ગ્રામજનો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સૌનો સાથ, સૌનો વિકાસના સંકલ્પ સાથે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો। આગામી કેમ્પ તારીખ 17/3/2026 મંગળવારના દિને ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે આવો કેમ્પ યોજાશે। જય જય ગરવી ગુજરાત।